પણ આજે ખૂબ મજા કરજો અને યાદગાર દિવસ બનાવવાનો છે અને 101 દીકરીઓને આશીર્વાદ દિલથી આપજો। જેટલા પણ લોકો આયા છે બધાને અપીલ કરું છું એ બધી જ દીકરીઓની ચોરીએ જજો, દિલથી આશીર્વાદ આપજો। એવું કહેજો કે બેટા તારું કલ્યાણ થાય, ખૂબ ખુશ રહે, તમારા બધાના આશીર્વાદથી કદાચ એમની બધાની જિંદગી સરસ મજાની થવાની છે। એટલે આજે તમને બધાને સ્પેશિયલી આશીર્વાદ આપવાનો સમય મળ્યો છે, મોકો મળ્યો છે, ગુમાવતા નહીં। જે નહીં આયા એ અભાગ્યા છે, કારણ કે યાર મા બાપ વગરની દીકરીઓ છે। આ મહિપતસિંહની પોતાની દીકરી નહીં કે તમે નહીં આવો, મહિપતસિંહને કદાચ તમારા આવવાથી ના આવવાથી ફરક નહીં પડે, પણ ચોક્કસથી તમારા આવવાથી આ દીકરીઓને ચોક્કસથી ફરક પડે છે। સો જેટલા પણ લોકો આવ્યા છે તમને બધાને હું વંદન કરું છું, ખૂબ ખૂબ આભાર બધાનો। આજે ખૂબ વાતો કરીશું, દર 15 મિનિટે 20 મિનિટે હું આવીશ, તમારી સાથે વાતો કરીશું અને ખૂબ કલાકારો પણ છે એટલે એન્જોય કરતા રહેજો। ખાસ દીકરીઓને આશીર્વાદ આપજો, એનાથી મોટું બીજું કશું જ પુણ્યનું કામ નથી। થેન્ક યુ। પણ આજે ખૂબ મજા કરજો અને યાદગાર દિવસ બનાવવાનો છે અને 101 દીકરીઓને આશીર્વાદ દિલથી આપજો। જેટલા પણ લોકો આયા છે બધાને અપીલ કરું છું એ બધી જ દીકરીઓની ચોરીએ જજો, દિલથી આશીર્વાદ આપજો। એવું કહેજો કે બેટા તારું કલ્યાણ થાય, ખૂબ ખુશ રહે, તમારા બધાના આશીર્વાદથી કદાચ એમની બધાની જિંદગી સરસ મજાની થવાની છે। એટલે આજે તમને બધાને સ્પેશિયલી આશીર્વાદ આપવાનો સમય મળ્યો છે, મોકો મળ્યો છે, ગુમાવતા નહીં। જે નહીં આયા એ અભાગ્યા છે, કારણ કે યાર મા બાપ વગરની દીકરીઓ છે। આ મહિપતસિંહની પોતાની દીકરી નહીં કે તમે નહીં આવો, મહિપતસિંહને કદાચ તમારા આવવાથી ના આવવાથી ફરક નહીં પડે, પણ ચોક્કસથી તમારા આવવાથી આ દીકરીઓને ચોક્કસથી ફરક પડે છે। સો જેટલા પણ લોકો આવ્યા છે તમને બધાને હું વંદન કરું છું, ખૂબ ખૂબ આભાર બધાનો। આજે ખૂબ વાતો કરીશું, દર 15 મિનિટે 20 મિનિટે હું આવીશ, તમારી સાથે વાતો કરીશું અને ખૂબ કલાકારો પણ છે એટલે એન્જોય કરતા રહેજો। ખાસ દીકરીઓને આશીર્વાદ આપજો, એનાથી મોટું બીજું કશું જ પુણ્યનું કામ નથી। થેન્ક યુ।